નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના કોને કહેવામાં આવે છે તે આપણે જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા સમજ્યા. ઉપરાંત ઉત્પન્ન થતો જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે તેની દિશા કયા નિયમના ઉપયોગ દ્વારા મેળવી શકાય છે તે પણ આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવામાં આવે છે? તો જે પ્રક્રિયા દ્વારા એક વાહક તારનો જે ગૂંચળું છે અથવા તો એક વાહક તારના લીધે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે, એ ફેરફાર થવાને કારણે અન્ય જે વાહક તાર છે એમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે, જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પ્રમાણે મેળવેલો જે વિદ્યુત પ્રવાહ છે જેને પ્રેરિત વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એની દિશા જાણવા માટે કયા નિયમનો ઉપયોગ કરવામાં આવે છે? તો પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તો લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત અથવા તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના સમજી ગયા. આજે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત જનરેટર. તો હવે જોઈએ વિદ્યુત જનરેટર. અગાઉ આપણે વિદ્યુત મોટર સમજી ગયા છે. એ વિદ્યુત મોટરની રચના અને કાર્ય પદ્ધતિ આપણે આકૃતિ દોરીને સમજી ગયા છે. તેવી જ રીતે હવે જોઈએ આપણે વિદ્યુત જનરેટર. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યુત જનરેટર છે એ વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત શું છે? તો જે વિદ્યુત જનરેટર છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. અગાઉ આપણે વિદ્યુત મોટરનો સિદ્ધાંત સમજી ગયા છે કે જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે વિદ્યુત મોટર છે, અને એનાથી ઉલટું જે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે જેને વિદ્યુત જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યુત જનરેટર છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુત જનરેટર છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જે વિદ્યુત જનરેટર છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો અગાઉ આપણે વિદ્યુત મોટર વિશે સમજી ગયા. વિદ્યુત મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેની પર ચુંબકીય બળ લાગુ પડે છે. એ સિદ્ધાંત પર વિદ્યુત મોટરની રચના તૈયાર કરવામાં આવેલી છે. એટલે કે વિદ્યુત મોટર એ સિદ્ધાંત પર કાર્ય કરે છે, જ્યારે જે જનરેટર છે એ જનરેટર વિદ્યુત ચુંબકીય પ્રેરણનો જે સિદ્ધાંત છે એની પર કાર્ય કરે છે, અને એ પ્રમાણે વિદ્યુત જનરેટરની રચના તૈયાર કરવામાં આવેલી છે. તો જે વિદ્યુત જનરેટર છે એ વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત જનરેટર છે એ વિદ્યુત જનરેટર યાંત્રિક ઉર્જાનું શામાં રૂપાંતર કરે છે? તો જે વિદ્યુત જનરેટર છે એ વિદ્યુત જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો સૌથી પહેલા વિદ્યુત જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આ ઉપરાંત તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો જનરેટરનો સિદ્ધાંત શું છે? તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનો છે, પરંતુ તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવામાં આવે છે? તો તે આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે.
હવે વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુત જનરેટર છે એ વિદ્યુત જનરેટરનો ઉપયોગ ક્યાં થાય છે? તમે વિદ્યુત જનરેટર બધાએ જોયું હશે તો એ જે વિદ્યુત જનરેટર છે એ જનરેટરનો ઉપયોગ મોટે ભાગે ક્યાં થાય છે? તો જનરેટરનો ઉપયોગ મોટે ભાગે દુકાનો, શોપિંગ સેન્ટર, સ્કૂલ એટલે કે શાળાઓમાં, હોસ્પિટલો જેવી જે જગ્યાઓ છે તેમાં જનરેટરનો ઉપયોગ થતો જોવા મળે છે. તો હવે આ જે જનરેટર છે એ જનરેટરની રચના કેવી કરવામાં આવે છે, ઉપરાંત તે કેવી રીતે કાર્ય કરે છે તે આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વિદ્યુત મોટર સમજી ગયા છે અને વિદ્યુત મોટરની રચના કાર્ય પદ્ધતિ પણ આપણે આકૃતિ દ્વારા સમજી ગયા છે. તો વિદ્યુત મોટરની આકૃતિ આપણે સમજ્યા હતા એ જ પ્રમાણે તેની રચના જોવા મળે છે. તેવી જ રીતે અહીંયા જે જનરેટરની આકૃતિ છે એ આકૃતિ જ પ્રમાણે તેની રચના જોવા મળે છે. તો અહીંયા પણ જનરેટરની રચના તમારે ગોખવાની જરૂર નથી, ફક્ત તેની આકૃતિ સમજવાની છે અને આકૃતિ સમજશો એટલે તેની રચના તમને આવડી જશે. તો જનરેટરની રચના કેવી રીતે કરવામાં આવી છે તે આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો સૌપ્રથમ બે સ્થાયી ચુંબક લેવામાં આવે છે. તો આપણે આકૃતિ જનરેટરની આકૃતિ સમજીએ તો આકૃતિમાં સૌપ્રથમ બે સ્થાયી ચુંબક લેવામાં આવે છે. તો એક ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ બંને એકબીજાને આકર્ષે નહીં એ રીતે થોડેક દૂર રાખવામાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તેમની વચ્ચે રહેલી જે જગ્યા છે એ વિસ્તાર છે અને શું કહીશું તેમાં આપણે ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. તો હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે વાહકતાનો એક લૂપ ABCD નામનું લૂપનું જોડાણ કરવાનું છે. એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે વાહકતાનો જે લૂપ છે અથવા તો વાહકતાનું ગુંજળું છે એ ગુંજરાને ગોઠવવામાં આવે છે. તો સૌપ્રથમ બે સ્થાયી ચુંબકની વચ્ચે રહેલો જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં ABCD નામનું એક વાહકતાનું લૂપ અથવા તો વાહકતાનું ગુંજળું ગોઠવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ABCD નામનું જે વાહકતાનું લૂપ અથવા તો ગુંજરાની ગોઠવણ કરેલી છે, પરંતુ તેને કેવી રીતે ગોઠવવામાં આવે છે? તો એ જે ABCD નામનો જે લંબચોરસ વાહકતાનો લૂપ લીધેલો છે એ લંબચોરસ વાહકતાના લૂપનો જે AB છેડો છે અને જે CD છેડો છે એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે તે રીતે ગોઠવવાનો છે. તો અહીંયા જે વાહકતાનું લૂપ છે એ લંબચોરસ આકારનું લેવામાં આવેલું છે અને તેને કેવી રીતે ગોઠવવામાં આવે છે? તો તેને ચુંબકીય ક્ષેત્રમાં AB અને CD વાળો ભાગ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે ગોઠવવામાં આવે છે. તો અહીંયા AB અને CD વાળો ભાગ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જોવા મળે છે અને BC અને AD વાળો જે ભાગ છે એ કેવો જોવા મળે છે? તેને સમાંતર એટલે કે પ્રતિ સમાંતર જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લંબચોરસનું લૂપ છે, લંબચોરસનું જે ગુંજળું લીધેલું છે એના બંને છેડે બે વર્તુળાકાર રીંગોનું જોડાણ કરવામાં આવે છે અને એ જે બંને વર્તુળાકાર રીંગો છે એનું જે અંદરનું પડ છે એને પહેલેથી અવાહક બનાવી દીધું છે. તો જે બે આખી વર્તુળાકાર રીંગો છે એ રીંગોનું જોડાણ જે AD વાળો ભાગનો જે બે છેડા છે એ બે છેડા સાથે કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, એ જે આપણે વર્તુળાકાર રીંગ લીધેલી છે એ વર્તુળાકાર રીંગ સરળતાથી ભ્રમણ કરી શકે
તે માટે તેમની વચ્ચે એક્સેલનું જોડાણ કરવામાં આવે છે. તો એક્સેલનું જોડાણ શા માટે કરવામાં આવે છે? તો જે વર્તુળાકાર રીંગો છે એ વર્તુળાકાર રીંગો સરળતાથી ભ્રમણ કરી શકે તે માટે નળાકાર એક્સેલનું જોડાણ કરવામાં આવે છે. તો અહીંયા સૌપ્રથમ આપણે શું દર્શાવ્યું? તો અહીંયા સૌપ્રથમ આપણે એક્સેલ દર્શાવ્યું છે. હવે આ જે એક્સેલ છે એ એક્સેલ ની ઉપર આપણે આખી વર્તુળાકાર રીંગોનું જોડાણ કરેલું છે. તો રીંગોનું જોડાણ આપણે આ પ્રમાણે કરીએ. આપણે આખી વર્તુળાકાર રીંગો લીધેલી છે જેને આપણે R1 અને R2 નામ આપીશું. જેને આપણે શું નામ આપીશું? R1 અને R2. તો અહીંયા આપણે બે વર્તુળાકાર રીંગો લીધેલી છે એને R1 અને શું નામ આપીએ છીએ? R2 નામ આપીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે બંને વર્તુળાકાર રીંગો લીધેલી છે એ વર્તુળાકાર રીંગો સાથે બે બ્રશનું જોડાણ કરવામાં આવે છે. તો અહીંયા જે વર્તુળાકાર રીંગ R1 છે એની સાથે B1 બ્રશનું જોડાણ કરવામાં આવે છે અને R2 છે સાથે B2 નામના બ્રશનું જોડાણ કરવામાં આવે છે. તો અહીંયા જે વર્તુળાકાર રીંગ આપણે લીધેલી છે એ વર્તુળાકાર રીંગોની સાથે બે સ્થિર બ્રશનું જોડાણ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પણ બ્રશનું જોડાણ આપણે કરેલું છે એ બ્રશના જોડાણની સાથે જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે છે. તો આ પ્રમાણે જે વિદ્યુત જનરેટર છે એ જનરેટરની રચના કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ વિદ્યુત મોટરની રચના સમજી ગયા છે તે જ પ્રમાણે અહીંયા જનરેટરની રચના જોવા મળે છે. પરંતુ તફાવત એટલો છે કે જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરમાં આપણે બે અર્ધવર્તુળાકાર રીંગોનું જોડાણ કર્યું હતું જ્યારે અહીંયા આપણે જનરેટરમાં બે આખી વર્તુળાકાર રીંગોનું જોડાણ કરેલું છે. ઉપરાંત સ્થિર બ્રશ છે એ બ્રશની સાથે વિદ્યુત મોટરમાં બેટરી અને કળનું જોડાણ કરવામાં આવે છે જ્યારે જનરેટરમાં બ્રશની સાથે ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે છે. આટલો તફાવત મોટર અને જનરેટરમાં જોવા મળે છે. ઉપરાંત બાકી રચના સરખી જોવા મળે છે. તો વિદ્યુત જનરેટરની રચના કેવી રીતે કરવામાં આવી છે? તો સૌપ્રથમ બે સ્થાયી ચુંબક લેવામાં આવે છે અને બંને સ્થાયી ચુંબકની વચ્ચે રહેલું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ આકારનું વાહકનું ગૂંચળું અથવા તો વાહકતાનું લૂપ લેવામાં આવે છે અને તેને એનો AB અને CD વાળો ભાગ છે એ CD વાળો ભાગ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે ગોઠવવામાં આવે છે. ત્યારબાદ જે ABCD નામનું ગૂંચળું છે અથવા તો ABCD નામનું જે લૂપ છે એના જે બે છેડા છે એ બંને છેડા પર વર્તુળાકાર રીંગો R1 અને R2 નું જોડાણ કરવામાં આવે છે. હવે આ બે વર્તુળાકાર રીંગો છે એનું અંદરનું બળ કેવું જોવા મળે છે? તો તેનું અંદરનું બળ અવાહક જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ બંને વર્તુળાકાર રીંગો સરળતાથી ભ્રમણ કરી શકે તે માટે તેમની વચ્ચે એક્સેલનું જોડાણ કરવામાં આવેલું છે. ત્યારબાદ હવે જે બંને વર્તુળાકાર રીંગો R1 અને R2 નું જોડાણ કરેલું છે તેની સાથે B1 અને B2 બ્રશનું જોડાણ કરવામાં આવે છે. એટલે કે R1 રિંગ સાથે B1 બ્રશ અને R2 રિંગ સાથે B2 બ્રશ
બ્રશનું જોડાણ કરવામાં આવે છે અને ત્યારબાદ B1 અને B2 જે બ્રશ છે એમની સાથે ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે જનરેટર છે એ જનરેટરની રચના જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો જનરેટર છે એ બે પ્રકારના જોવા મળે છે. કયા બે પ્રકારના જોવા મળે છે? તો જનરેટર એસી જનરેટર અને ડીસી જનરેટર. બે પ્રકારના જનરેટર જોવા મળે છે. તો એસી જનરેટર કોને કહેવાય છે? તો પ્રત્યાવર્તી પ્રવાહ જોવા મળે, ઉલટ સુલટ પ્રવાહ જોવા મળે અથવા તો અલ્ટરનેટિંગ પ્રવાહ જોવા મળે એવું જે જનરેટર છે જેને એસી જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે જનરેટર દ્વારા એસી પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે, ઉલટ સુલટ પ્રવાહ મેળવી શકાય છે અથવા તો પ્રત્યાવર્તી પ્રવાહ મેળવી શકાય છે એવા જનરેટરને એસી જનરેટર કહેવામાં આવે છે. અને ડીસી જનરેટર કોને કહેવામાં આવે છે? તો એક દિશામાં પ્રવાહ મેળવી શકાય છે, એક જ દિશામાં પ્રવાહ મેળવી શકાય છે એવા જનરેટરને ડીસી જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. તો શું વિદ્યાર્થી મિત્રો અહીંયા એસી જનરેટર અને ડીસી જનરેટર છે એ બંનેની રચના સરખી જોવા મળે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, બંનેની રચના સરખી જોવા મળતી નથી. એક નજીવો થોડોક એવો ફેરફાર થતો જોવા મળે છે. બંનેની રચનામાં એક થોડોક તફાવત જોવા મળે છે. તો શું એસી અને ડીસી જનરેટરની રચનામાં શું તફાવત જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે રચના બનાવેલી છે એ રચના કોની છે? તો આ છે એસી જનરેટરની. તો આ કયા જનરેટરની રચના છે? આકૃતિ છે તો એસી જનરેટરની રચના છે. તો અહીંયા આ જે એસી જનરેટરની રચના જે આકૃતિ આપણે દોરેલી છે એ આકૃતિ એ રચનામાં આપણે બે વર્તુળાકાર રીંગોનું જોડાણ કરેલું છે. આખી વર્તુળાકાર રીંગો લીધેલી છે. તો જ્યારે જનરેટરમાં આખી વર્તુળાકાર રીંગોનું જોડાણ કરવામાં આવે છે ત્યારે એ જે જનરેટર છે એને એસી જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. તો એસી જનરેટરમાં આખી બે વર્તુળાકાર રીંગો લેવામાં આવે છે. કઈ કઈ? R1 અને R2. જ્યારે ડીસી જનરેટર છે એ ડીસી જનરેટરમાં બે અર્ધવર્તુળાકાર રીંગો લેવામાં આવે છે અને અર્ધવર્તુળાકાર રીંગો થશે P અને Q. તો આપણે વિદ્યુત મોટરની જે રચના જે આકૃતિ દોરી છે જે અગાઉ સમજી ગયા છે એ વિદ્યુત મોટરની રચનામાં બે અર્ધવર્તુળાકાર રીંગોનું જોડાણ કરવામાં આવે છે. તેની સાથે X અને Y બ્રશનું જોડાણ કરવામાં આવે છે. તો તેવી જ રીતે ડીસી જનરેટરમાં પણ P અને Q રિંગ સાથે X અને Y બ્રશનું જોડાણ કરવામાં આવે છે. પરંતુ મોટરમાં બેટરી અને કરનું જોડાણ થાય છે. જ્યારે જનરેટરમાં શાનું જોડાણ થાય છે? ગેલ્વેનોમીટરનું જોડાણ થાય છે. તો અહીંયા ડીસી જનરેટરમાં પણ X અને Y બ્રશ છે તેની સાથે જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરનું જોડાણ થતું જોવા મળે છે. તો અહીંયા આ જે આકૃતિ છે, આ જે રચના છે એ એસી જનરેટરની જોવા મળે છે જેમાં અહીંયા આપણે R1 અને R2 આખી બે વર્તુળાકાર રીંગો લીધેલી છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ આકૃતિ જોઈ શકો છો તો આ જે આકૃતિ છે, આ જે રચના છે એ ડીસી જનરેટરની જોવા મળે છે જેમાં બે અર્ધવર્તુળાકાર રીંગો P અને Q જોવા મળે છે. તેમની સાથે X અને Y બ્રશનું જોડાણ જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો એસી જનરેટરની રચના પૂછે તો એસી જનરેટરમાં બે આખી વર્તુળાકાર રીંગોનું જોડાણ બતાવવામાં આવે છે. જ્યારે ડીસી જનરેટરની રચના પૂછે એમાં બે અર્ધવર્તુળાકાર રીંગ P અને Q નું જોડાણ દર્શાવવામાં આવે છે. તો આમ એસી જનરેટર અને ડીસી જનરેટરની રચના સરખી જોવા મળે છે પરંતુ ખાલી વર્તુળાકાર રીંગોનો તફાવત જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાર્ય પદ્ધતિ સમજીએ. તો સૌથી પહેલા આપણે એસી જનરેટરની કાર્ય પદ્ધતિ સમજીએ. તો હવે એસી જનરેટર છે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું છે. અહીંયા આપણે બેટરીનું જોડાણ કર્યું નથી. જનરેટરમાં વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે
હવે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નહીં તે જાણવા માટે આપણે ગેલ્વેનોમીટરનું જોડાણ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે જે જનરેટર છે એ જનરેટરની કાર્ય પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે, તો સૌપ્રથમ કોઈ પણ યાંત્રિક ઉર્જા મારફતે એટલે કે કોઈ પણ જે પવન ઉર્જા છે એ પવન ઉર્જા અથવા તો જળ ઉર્જા અથવા તો ડીઝલ એન્જિન મારફતે એ ત્રણમાંથી કોઈ પણનો ઉપયોગ કરીને અહીંયા જે એબીસીડી નામનું વાહકનું જે ગૂંચળું છે, વાહકનું જે લૂપ છે એને યાંત્રિક રીતે ભ્રમણ કરાવવામાં આવે છે. તો કોઈ પણ સ્ત્રોત મારફતે ઉદાહરણ તરીકે પવન ઉર્જા, જળ ઉર્જા કે ડીઝલ એન્જિન મારફતે અહીંયા જે એબીસીડી નામનું ગૂંચળું છે એ એબીસીડી નામના ગૂંચળાને યાંત્રિક રીતે ભ્રમણ કરાવવામાં આવે છે. તો અહીંયા જે એક્સેલ છે એ એક્સેલ યાંત્રિક રીતે ભ્રમણ કરી શકે તે માટે જે એબીસીડી નામનું ગૂંચળું છે એ એબીસીડી નામના ગૂંચળાને ભ્રમણ કરાવવામાં આવે છે. તો વાહકતાનું ગૂંચળું અથવા તો વાહકતાનું જે લૂપ છે એને કેવી રીતે ભ્રમણ કરાવવામાં આવે છે, કોના ઉપયોગ દ્વારા કરાવવામાં આવે છે, તો ડીઝલ એન્જિન મારફતે કરાવવામાં આવે અથવા તો પવન ઉર્જા મારફતે કરાવવામાં આવે અથવા તો જે ગૂંચળું છે એને જળ ઉર્જા મારફતે એટલે કે પાણીના પ્રવાહને કારણે પણ તેનું યાંત્રિક ભ્રમણ કરાવી શકાય છે. તો સૌપ્રથમ જનરેટરની કાર્ય પદ્ધતિમાં એબીસીડી નામનું જે વાહકનું ગૂંચળું છે એ વાહકના ગૂંચળાને યાંત્રિક રીતે ભ્રમણ કરાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ભ્રમણ કરાવવામાં આવે છે, તો આ જે એબી વાળો ભાગ છે એ એબી વાળા ભાગને ઉપરની તરફ અને સીડી વાળા ભાગને નીચેની તરફ ભ્રમણ કરે તે રીતે એને યાંત્રિક ભ્રમણ કરાવવાનું છે. તો જ્યારે આપણે આ જે લંબચોરસ વાહકતાનું ગૂંચળું છે એને યાંત્રિક રીતે ભ્રમણ કરાવીએ છીએ, તો યાંત્રિક રીતે કેવી રીતે ભ્રમણ કરાવવાનું છે, તો એબી વાળા ભાગને ઉપરની તરફ ભ્રમણ કરાવીએ અને સીડી વાળા ભાગને નીચેની તરફ ભ્રમણ કરાવીએ એટલે કે સમઘડી દિશામાં ભ્રમણ કરાવીએ ત્યારે જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરમાંની જે સોય છે એ આવર્તન અનુભવે છે, આવર્તન દર્શાવે છે. તો જ્યારે યાંત્રિક રીતે આપણે અહીંયા લૂપને ભ્રમણ કરાવીએ છીએ તે દરમિયાન ગેલ્વેનોમીટરની સોય આવર્તન દર્શાવે છે. તો તેના પરથી આપણે શું કહી શકીએ છીએ, તો તેના પરથી આપણે કહી શકીએ છીએ કે આ જે વાહકનું તાર છે, વાહકતાનું જે ગૂંચળું છે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો છે એટલે કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એ ઉત્પન્ન થયેલો જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એની દિશા જાણવા માટે કયા નિયમનો ઉપયોગ કરીશું, તો એની દિશા જાણવા માટે આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ કરીશું કે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આપણી જે પહેલી તર્જનીની આંગળી છે એ આંગળીને રાખવામાં આવે છે. ઉપરાંત વાહકની જે ગતિ છે એ વાહકની ગતિમાં અંગૂઠાને દર્શાવવામાં આવે છે, રાખવામાં આવે છે અને તેમને લંબ રૂપે આ જે મોટા નંબરની આંગળી, બીજા નંબરની આંગળી છે એ આંગળી જે દિશામાં જોવા મળે છે એ દિશામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જોવા મળે છે. તો અહીંયા જ્યારે યાંત્રિક રીતે એબીસીડી નામના ગૂંચળાને ફેરવવામાં આવે છે, ભ્રમણ કરાવવામાં આવે છે અને તેને ભ્રમણ સમઘડી દિશામાં કરાવવામાં આવે છે ત્યારે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એની દિશા મેળવી શકાય છે અને તેની જે દિશા છે તે દિશા આ પ્રમાણેની જોવા મળે છે. તો એની દિશા કેવી જોવા મળે છે, તો C થી D, D થી R1 રિંગ, R1 થી B2, B2 થી પાછું R2, B1, A અને B જે માર્ગ છે એ માર્ગમાં ગતિ કરે છે. તો જ્યારે યાંત્રિક રીતે ભ્રમણ કરાવવામાં આવે એબી વાળો ભાગ ઉપરની તરફ ભ્રમણ કરે, સીડી વાળો નીચેની તરફ ભ્રમણ કરે ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે. એ આવર્તન શું દર્શાવે છે, તો વિદ્યુત પ્રવાહ તેમાં ઉત્પન્ન થાય છે. તો એ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ કર્યો અને તે પરથી આપણે જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે તેની દિશા
જોઈ તો તેની દિશા આપણને તેનો માર્ગ કેવો જોવા મળે છે? તો તેનો જે માર્ગ છે એ આપણને આ પ્રમાણેનો જોવા મળે છે કે C થી D, D થી B2 બ્રશ, B2 બ્રશથી B1 બ્રશ, ત્યાંથી A અને B તરફ વિદ્યુત પ્રવાહનું વહન થતું જોવા મળે છે. અથવા તો તમે એમ પણ કહી શકો કે આ વખતે ઉત્પન્ન થતો જે વિદ્યુત પ્રવાહ છે એ B2 થી B1 તરફ જતો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અડધું ભ્રમણ પૂરું થાય છે, હવે અડધું ભ્રમણ પૂરું થાય ત્યારે કહેવાય તો આ CD વાળો ભાગ AB તરફ આવે અને AB વાળો ભાગ CD તરફ જાય ત્યારે અડધું ભ્રમણ થયું તેમ કહેવામાં આવે છે. તો જ્યારે જનરેટરમાં અડધું ભ્રમણ પૂરું થાય છે, જે લૂપ છે લૂપનું અડધું ભ્રમણ પૂરું થાય છે, ત્યારે જે લૂપ પર જે યાંત્રિક ભ્રમણ કરાવવામાં આવે છે એની દિશા પણ બદલાઈ જાય છે. તો અહીંયા CD વાળા ભાગને નીચેની તરફ ભ્રમણ કરાવવામાં આવે છે, AB વાળા ભાગને ઉપરની તરફ ભ્રમણ કરાવવામાં આવે છે, પરંતુ AB વાળો ભાગ CD તરફ જાય છે અને CD વાળો ભાગ AB તરફ જાય છે ત્યારે AB વાળા ભાગ નીચેની તરફ ભ્રમણ કરે છે અને CD વાળો ભાગ ઉપરની તરફ ભ્રમણ કરે છે. તો જ્યારે અડધું ભ્રમણ પૂરું થાય છે ત્યારે AB અને CD બાજુઓ છે એમની જે ભ્રમણ છે, ભ્રમણની જે દિશા છે એ દિશા પણ બદલાઈ જાય છે અને દિશા બદલાવાને કારણે જે B1 બ્રશ છે એ B1 બ્રશ અને B2 બ્રશ છે એમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની દિશા પણ બદલાઈ જતી જોવા મળે છે. તો જ્યારે અડધું ભ્રમણ પૂરું થાય છે ત્યારે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની દિશા કઈ જોવા મળે છે? તો અડધું ભ્રમણ પૂરું થતા વિદ્યુત પ્રવાહ, જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એની દિશા આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી મેળવીએ તો B1 થી B2 તરફની જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે AC જનરેટર છે એ AC જનરેટરમાં જ્યારે અડધા ભ્રમણ પૂરું થાય છે ત્યારે જે વિદ્યુત પ્રવાહ છે, પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ શકે છે, એટલે બદલાઈ જાય છે, જેને કારણે અમુક સેકન્ડમાં આપણે અમુક સમયગાળામાં આપણે જે વિદ્યુત પ્રવાહ મેળવીએ છીએ એની દિશા કેવી જોવા મળે છે? એની દિશા ઉલટ-સુલટ થતી જોવા મળે છે, જેથી કરીને આ પ્રકારનું જે જનરેટર છે એને AC જનરેટર અથવા તો ઉલટ-સુલટ જનરેટર અથવા તો જે ઓલ્ટરનેટિંગ જનરેટર છે એ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે AC જનરેટર છે એની કાર્ય પદ્ધતિ કેવી છે? તો જે ABCD નામનું લંબચોરસ વાહકતાનું ગૂંચળું છે કે લૂપ છે એને યાંત્રિક રીતે ભ્રમણ કરાવવામાં આવે છે. યાંત્રિક રીતે કેવી રીતે ભ્રમણ કરાવવામાં આવે છે? તો ડીઝલ એન્જિન, પવન ઉર્જા કે જળ ઉર્જા મારફતે તેને યાંત્રિક રીતે ભ્રમણ કરાવવામાં આવે છે અને ભ્રમણ સમઘડી દિશામાં કરાવવામાં આવે છે. તો AB ને ઉપરની તરફ, CD ને નીચેની તરફ ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન થતું જોવા મળે છે અને એના પરથી આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી ચકાસી શકીએ છીએ, શોધી શકીએ છીએ અને તે પરથી આપણને દિશા B2 થી B1 તરફની જોવા મળે છે. પરંતુ જ્યારે અડધું ભ્રમણ પૂરું થાય છે ત્યારે CD વાળો ભાગ ઉપરની તરફ ભ્રમણ કરે છે અને AB વાળો ભાગ નીચેની તરફ ભ્રમણ કરે છે, જેને કારણે જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે તેની દિશા પણ ઉલટાઈ જાય છે અને તેની દિશા ઉલટાઈ જાય છે તો એ પણ આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી શોધી શકીએ છીએ અને તેની દિશા ઉલટાવાને કઈ જોવા મળે છે? તો B1 થી B2 તરફ વિદ્યુત પ્રવાહ પસાર થતો જોવા મળે છે. તો અહીંયા આપણે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ જે આપણે પ્રેરિત કરીએ છીએ, મેળવીએ છીએ એ વિદ્યુત પ્રવાહ આપણને એક જ દિશામાં વહન પામતો જોવા મળતો નથી. એની દિશા વારંવાર બદલાયા કરે છે. જ્યારે અડધું ભ્રમણ પૂરું થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે.
તો વિદ્યાર્થી મિત્રો 1 સેકન્ડમાં લગભગ 100 વાર વિદ્યુત પ્રવાહની દિશા બદલાતી જોવા મળે છે. તો આવું જે વિદ્યુત પ્રવાહની દિશા બદલાય એવું જે જનરેટર છે એને એસી જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. પાછું એબી વાળો ભાગ પોતાની જગ્યાએ, સીડી વાળો ભાગ પોતાની જગ્યાએ આવી જાય છે ત્યારે એક આખું ભ્રમણ પૂરું થયું તેમ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે જે એસી જનરેટર છે એ એસી જનરેટરની કાર્ય પદ્ધતિ જોવા મળે છે. તો એસી જનરેટરમાં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડીસી જનરેટરની કાર્ય પદ્ધતિ જોઈએ. તો ડીસી જનરેટરમાં શું તફાવત છે? તો ડીસી જનરેટરમાં અહીંયા જે આખી રીંગો છે એ આખી રીંગોની જગ્યાએ અર્ધવર્તુળાકાર રીંગો જોવા મળે છે. શું જોવા મળે છે? અર્ધવર્તુળાકાર રીંગો જોવા મળે છે. તો અહીંયા આપણે હવે ડીસી જનરેટરની વાત કરીએ તો જે ડીસી જનરેટર છે એની રચના કેવી જોવા મળે છે? તો ડીસી જનરેટરની રચના આપણને આ પ્રમાણેની જોવા મળે છે કે જે એક્સેલ વાળો ભાગ છે એ એક્સેલ વાળા ભાગની સાથે જે અર્ધવર્તુળાકાર રીંગો છે એ નું જોડાણ થતું જોવા મળે છે. એનું નામ શું છે? તો અર્ધવર્તુળાકાર રીંગોનું નામ P અને Q છે. તેની સાથે બ્રશનું જોડાણ થયેલું જોવા મળે છે અને એનું નામ છે X અને Y. અને સાથે હવે જે બ્રશની સાથે જેનું જોડાણ છે કોનું જોડાણ કરવામાં આવે છે? તો ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે છે. તો આ પ્રમાણે જે ડીસી જનરેટર છે એ ડીસી જનરેટરની રચના જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો રચના તો આપણે અગાઉ સમજ્યા કે એસી જનરેટર અને ડીસી જનરેટર વચ્ચે શું તફાવત છે? તો બસ ખાલી ફક્ત રીંગોનો તફાવત જોવા મળે છે. હવે આપણે કાર્ય પદ્ધતિ સમજીએ તો કાર્ય પદ્ધતિમાં પણ સૌપ્રથમ જે એબીસીડી નામનું જે લૂપ છે એને યાંત્રિક રીતે ભ્રમણ કરાવવામાં આવે છે. તો આને પણ આપણે સમઘડી દિશામાં ભ્રમણ કરાવીએ એટલે કે એબી વાળો ભાગ છે એને ઉપરની તરફ, સીડી વાળા ભાગને નીચેની તરફ ભ્રમણ કરાવીએ છીએ ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન અનુભવે છે અને પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો એ વાહકતાના ગુંચરામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એની દિશા જાણવા માટે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના પરથી આપણને જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનો માર્ગ કયો જોવા મળે છે? તો જમણા હાથના નિયમ પરથી આપણને વિદ્યુત પ્રવાહનો માર્ગ આ પ્રમાણેનો જોવા મળે છે. B થી A, A થી X, X થી Y, Y થી D, D થી C અને સીધી પાછો B તરફ આવે છે. તો ડીસી જનરેટરમાં જ્યારે સમઘડી દિશામાં યાંત્રિક રીતે લૂપને ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે જમણા હાથના નિયમ પરથી આપણને પ્રેરિત વિદ્યુત પ્રવાહનો માર્ગ આ પ્રમાણેનો જોવા મળે છે. હવે જ્યારે અડધું ભ્રમણ પૂરું થાય છે એટલે કે સીડી વાળો ભાગ એબી તરફ આવે છે અને એબી વાળો ભાગ સીડી તરફ જાય છે ત્યારે શું થશે? તો ત્યારે જે પી રિંગ છે એ પી રિંગનું જોડાણ Y બ્રશ સાથે થાય છે, Q રિંગનું જોડાણ X બ્રશ સાથે થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે અડધું ભ્રમણ પૂરું થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ તો ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયેલું છે પરંતુ તેની દિશામાં કોઈ ફેરફાર થતો નથી. તેની દિશા એક જ જોવા મળે છે અને એબી વાળો ભાગ પોતાની જગ્યાએ, સીડી વાળો ભાગ પોતાની જગ્યાએ આવી જાય છે એટલે એક ભ્રમણ પૂરું થયું તેમ કહેવામાં આવે છે. તો ડીસી જનરેટરમાં જ્યારે અડધું ભ્રમણ થાય છે ત્યારે જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા બદલાતી નથી એટલે કે ડીસી જનરેટરમાં જે ઉત્પન્ન થયેલો વિદ્યુત પ્રવાહ છે, જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એ એક જ દિશામાં જોવા મળે છે. તેનું વહન એક જ દિશામાં થતું જોવા મળે છે માટે તેને એક દિશ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે અને એક દિશામાં પ્રવાહ મેળવતા જનરેટરને ડીસી જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ
એસી જનરેટરમાં ઉલટ-સુલટ પ્રવાહ મેળવવામાં આવે છે, જ્યારે ડીસી જનરેટરમાં એક જ દિશામાં પ્રવાહ મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉલટ-સુલટ પ્રવાહ મેળવવો હોય, પ્રત્યાયવર્તી પ્રવાહ મેળવવો હોય ત્યારે એસી જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે, અને જ્યારે એક જ દિશામાં પ્રવાહ મેળવવો હોય ત્યારે આપણે ડીસી જનરેટરનો ઉપયોગ કરીએ છીએ. તો આમ એસી જનરેટર અને ડીસી જનરેટરની રચના કેવી રીતે કરવામાં આવેલી છે, બંને વચ્ચે શું તફાવત છે? તો ફક્ત વર્તુળાકાર રીંગોનો તફાવત છે. એસીમાં આખી જોવા મળે છે અને ડીસીમાં અડધી વર્તુળાકાર રીંગો જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, એસી જનરેટરમાં અડધું ભ્રમણ પૂરું થતાં પ્રવાહની દિશા બદલાઈ જાય છે, જ્યારે ડીસી જનરેટરમાં અડધું ભ્રમણ પૂરું થતાં પ્રવાહની દિશા બદલાતી નથી. તો તેની રચના અને કાર્ય પદ્ધતિ કેવી જોવા મળે છે તે પણ આપણે આકૃતિ દ્વારા સમજ્યા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, હવે જે જનરેટર હોય છે એ જનરેટરમાં અહીંયા આપણે એબીસીડી નામનું જે લંબચોરસ વાહકતાનું લૂપ છે તેના આધારે સમજ્યા, પરંતુ હકીકતમાં જે જનરેટર છે એ જનરેટરમાં એબીસીડી નામનો જે લૂપ છે, જે વાહકતાનું ગૂંચળું છે, એની જગ્યાએ આર્મેચરનો ઉપયોગ કરવામાં આવે છે. શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો જનરેટરમાં આર્મેચરનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે આર્મેચર છે એ શું છે? તો એ એક પ્રકારનું વાહકતાનું ગૂંચળું છે, જેમાં જે વાહકતાનું ગૂંચળું છે એમાં જે આંટાઓ છે એને જુદા પાડેલા જે આંટાઓ વાળું જે ગૂંચળું છે એ ગૂંચળાની અંદરનો જે ગર્ભ છે એમાં નરમ લોખંડ જોવા મળે છે. એટલે કે જે નરમ લોખંડ છે એ નરમ લોખંડ ઉપર જે વાહક તાર છે એ વાહકતાનું અલગ કરેલું ગૂંચળું તૈયાર કરવામાં આવે છે, જેને આર્મેચર તરીકે ઓળખવામાં આવે છે. તો જે જનરેટર છે એ જનરેટરમાં વાહકતાનું ગૂંચળું છે, જેની અંદર લોખંડ જોવા મળે છે, એને આર્મેચર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આજે આપણે જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, તેનો સિદ્ધાંત શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, ઉપરાંત અગત્યનો પ્રશ્ન આપણે જનરેટર, એસી જનરેટર અને ડીસી જનરેટરની રચના અને કાર્ય પદ્ધતિ આપણે આકૃતિ દ્વારા સમજ્યા.